દેવી દશામાં દેવના દરબારથી આવજો અને બાલુડાની લેજો સંભાળ. એવા દુખિયારા જયું દીકરાના આંસુડા લૂસજો. હે માતો નો ધારા નો આધાર, એ માતો નો ધારા નો આધાર. માં, પિતાજી, હું મારા મિત્રના ઘરે જાઉં છું. હમણાં જ આવ્યો. હો દીકરા, આટલી બધી ઉતાવળ શું કામ કરે છે? હા બેટા, જરા માંડીને વાત કર, તું અમને ખબર પડે. હા બેટા, હજી તો તું હાયલો આવ્યો છે. આખો દિવસ વગડામાં બકરા ચરાવીને થાકી ગયો છે બેટા. માં, મને માતાજીની દયાથી થાક લાગતો જ નથી. મારા મિત્રના ઘરે દશામાની સ્થાપના થાય છે. મારે દર્શન કરવા જાવું છે. માં, પણ બેટા, આ તારા ભીના કપડા બદલીને કોરા કરી લે દીકરા, પછી દર્શન કરવા જાજે. નહીં નહીં માં, હું અત્યારે જ જઈશ. ભલે ભીના કપડા રહ્યા, મારી દશામાં પધારે છે. મારે મોડું થાય છે. માં, મારી દશામાને વધામણા કરવા જાવું છે. હો, હું તો હાયલો માં, હું જાઉં છું. હો. પણ ગુણ દેવી દશામાં પધાર્યા, અનમાન હરખે વધામણા થાય. પણ દર્શન કરવા દશા માતના એ જયેશ આવો દશા માને દ્વાર. એ જયેશ, ન્યા જ ઉભો રહેજો, ઘરમાં જાતો નહીં કહું છું. હા, કેમ કેમ ભાઈ? હું ઈ માતાજીના દર્શન કરવા આવ્યો છું. હવે આમ તારી હામું તો જો પેલા. આ તારા ભીના અને મેલા ઘેલા કપડા, આ તારા પગ હામું તો જો. આમ નીકળ હાલ હવે આમાં વાળા. અરે ભાઈ, હું શરીરે મેલો છું, પણ મારું અંતર તો ઉજળું છે ને. જયેશ, તું સમજતો કેમ નથી? તને એકવાર કીધું ને, નીકળી જા બહાર. ચલ નીકળ નીકળ. જય હો ભોળી દશામાં, જય હો. માં, મને અહીંયા જાકરો મળ્યો, પણ હું તો તારા દર્શનનો ભૂખ્યો છું. માં, મારી સેવા પૂજા સ્વીકારજો. માં, હું તમારું બાળક છું, મને
શરણમાં લ્યો માં. મારી આ ગરીબ પરિસ્થિતિ, મારા મા બાપ ગરીબ છે માં, પણ જીવના ઉદાર છે. માડી, મને હળપતિ કુટુંબના દીકરાને તારા શરણે આવતા જાકારો મળ્યો છે માં. તમે તો જગજનની દશામાં છો માં. માં, મને શરણે લેજો, મને શરણે લેજો માં. દીકરા જયેશ, છાનો રે બેટા, આટલું બધું રોવાય નહીં. આમ જો, હું આવી, આ તારી દશામાં તને દર્શન દેવા આવી. क्षमा करो मारी माँ दशामा, क्षमा करो. जय हो माँ. હું ધન્ય થઈ ગયો માં. એ જયેશ, આખો ઉગાડ. હાલ હાલ ઊભો થા. અહીંયા હું ઊંઘ લેવા આવ્યો છું. લે લે આ પ્રસાદ, હાલ. મારી માનો પ્રસાદ. જય દશામાં, તમારો પ્રસાદ લઈને હું પાવન પવિત્ર થઈ ગયો માં. તમે મારી અરજી સાંભળી. હવે હું આ 10 દિવસનું તમારું વ્રત કરીશ, દશામાના દર્શન કરીશ. માં, મને તમારા શરણોમાં રાખજો હો માં. જય માં, જય દશામાં. માં, પિતાજી, હું દશામાના દર્શન કરી આવ્યો. લ્યો આ પ્રસાદ માં. પિતાજી, લ્યો આ પ્રસાદ. જય દશામાં, જય દશામાં. જય દશામાં બેટા, બહુ સારું થયું. અમને માનો પ્રસાદ મળ્યો. દર્શન તે કર્યા ને તારી હાયરો હાર અમે પાવન થઈ ગયા. હા બેટા, બેટા જયેશ, દશામાં તો દયાળી દેવી છે દીકરા. આપણા કુળદેવી તો અંબાજી માં આદ્ય શક્તિ છે. માં નવ દુર્ગાના 9 સ્વરૂપો અને આદ્ય શક્તિનું 10મું સ્વરૂપ એટલે માં દશામાં. દશામાનો તો 10 દિશામાં વાસ છે દીકરા. આ માતા પિતાની સાથે બાળક જયેશે મીઠી સત્સંગની વાતો કરી. બાપા, મા બાપ રાજી થયા. દીકરા જયેશને દશામાની ભક્તિની લગ્ની લાગી. બાપા, હળપતિના કોળમાં જન્મ થયો. ખાનદાન મા બાપના દીકરાઓ નાનકડા જયેશ બાળક સ્વરૂપે. જેના માવતર ઉજળા હોય ને એના સંતાન ઉજળા. જમણી હિંગલા ડાબી પિંગલા વચ્ચે સુષ્મણા ઘાટ પડે. કહે કમાલ કબીર કા બાલિક, જેવું બીબું એવી ભાજ પડે. મારું કહેવાનું, ગરીબ ખાનદાન જેના મા બાપ અંતર જેના ઉજળા છે, ભીતર બીજી નહીં ભાજ.
એલા એ કાલે ના પાડી તો આજે ફરી પાછો આવ્યો. હા જા જા નકટા, શરમ નથી આવતી તને? પણ દશામાના દર્શન કરવામાં શાની શરમ? એલા આ તારા હાથ તો જો, હા આવા ગંધારા હાથે ફૂલહાર ચડાવવા આવ્યો છો? લાવ લાવ ફૂલહાર લાવ લાવ. ભાઈ ભાઈ તમે આ શું કર્યું? મારી માના ફૂલહાર તમે તમે આમ ધૂળમાં ફેંકી દીધા. અરે રે, આ તમે મારું નહીં પણ મારી માં દશામાનું અપમાન કર્યું છે ભાઈ. અરે જા જા હવે અપમાન વાળી, તારા જેવા ઘણા જોયા. જા હવે, હજી તો તારા મોંમાં દૂધની વાસ આવે છે. ખાલી નીકળો. અને તું અમને શીખામણા પછી એમ? હમ. તારું પોતાનું કુળ કયું છે એ તને ખબર છે? હળપતિના કુળમાં જન્મો છું. મારા ઉજળા ભાગ્ય છે ભાઈ. હું ઘણો ભાગ્યશાળી છું. એ ભાગશાળી હો ને તો લે આ પ્રસાદ. મોટી વાળો પ્રસાદ, પણ મારી માનો પ્રસાદ. જય હો મારી ભોળી દશામાં. જેને જેનો આશરો એને એની લાજ. મારી દશામાંનો એક આશરો. માતાજી રાખજો મારી લાજ. માતાજી રાખજો મારી લાજ. માતાજી રાખજો મારી લાજ. એલા જોઈ લીધું? આ માટી વાળો પ્રસાદ ખાઈ ગયો. જય દશામાં. હવે એલા ભાઈ, એલા આને અને પ્રસાદ ને શું લેવા દેવા હે? હા. ધૂળ હોય તો ધૂળ, આ તો માટી ખાવા વાળો નીચલા વર્ણનો છે. આવું બોલો માં ભાઈ. માતાજીના દરબારમાં તો સૌ સરખા છે. હા એલા તારે સૌ સરખાઈ છે, અમારે ઘરે સૌ સરખા નથી, સમજો? હા સમજો તું. હવે તને દશામાના દર્શન થઈ ગયા હોય ને તો હાલતો થાય થી. એ દુખિયાની પેલી દશામાં આ ગરીબ બાળકની સેવા પૂજા સ્વીકારજો માં. દશામાં જય હો માં. દેવના દરબારની દેવી માં ખમા કરો માં. હવે જા જા ખમ્માવાળી, તને ખમ્મા જ છે. ઘરે જા સાનો મોનો. હાલ હાલ આમ હાલતો જા હાલ. અરે ભાઈ નહીં માં. જય દશામાં. જય દશામાં. જય દશામાં. એ જયેશ, ઊભો થા કહું છું. ભાગી અહીંથી. તને કેટલી વાર કેવું કે અહીંયા આવતો નહીં? નીકળ અહીંથી. કેમ ભાઈ? હું માણસ છું, મને આ પ્રસાદ. હવે જાને માણસ વાળા. એલા આ તારો વેહ તો જો, આ થાગડ થીગડા દીધેલા તારા કપડા, મેલા ઘેલા તારા હાથ પગ, આ તારી દશા તો જો પેલા. મારી દશા માં ભગવતી દશામાં વાળશે ભાઈ. એ દશામાં તો પવિત્ર માણસોની દેવી છે. તું તો હળપતિ છો, બહુ પવિત્ર નથી. તારાથી દશામાની સેવા પૂજા થાય નહીં, સમજો ને? હા તો જા હવે અહીંથી હાલ જા ને અહીંયાથી અમારો છુટકારો કરી હવે. હા, અમને 9 દિવસ સુધી હેરાન પરેશાન કર્યા. એ હવે 10મે દાડે તો સુખ લેવા દે મારા ભાઈ. એ મીંઢા, એ બોલ તો ખરો. હું મોગે મોઢે સાંભળો છો? શું બોલું? જય દશામાં.
ના ભાઈ એટલે આ તો હાવ નકટો લાગે છે હાવ. સાચી વાત છે. આપણે 9 દી સુધી ફૂલહાર ફેંકી દીધા તોય વાડમાં પડેલી માટીવાળી પ્રસાદી ખાધી. ભગતનો દીકરો જાણે. જય દશામાં. જય દશામાં. જય દશામાં. જય દશામાં. દીકરા કેમ છે? તબિયત સારી નથી બેટા? દીકરા તને તો બહુ તાવ આવી ગયો લાગે છે. હા બેટા, આમ જો તારું શરીર ગરમ થઈ ગયું છે બેટા. તને તાવ બહુ ચડવો એવું લાગે છે. નાના માં, પિતાજી મને કાંઈ નથી થયું. મને સારું છે હો માં. અરે દીકરા, તે કાંઈ ખાધું પીધું નથી. સવારથી ભૂખ્યો તરસ્યો છો બેટા. દશામાની ભક્તિ થોડું ફરાળ ખાઈને કરાય. થોડું ખાઈ લે મારા દીકરા, થોડું ખાઈ લે. ના માડી, મને ભૂખ નથી લાગી. સાચું કહું માં. અરે દીકરા, આ 9 દાડા વીતી ગયા. આજે દશામાના વ્રતનો 10મો દાડો છે બેટા. આજ તો થોડુંક ખાઈ લે. માં, સાચું કહું છું. મેં દશામાની પ્રસાદી ઘણી બધી ખાઈ લીધી છે, એટલે મને ભૂખ ક્યાંથી હોય? હે, મેં ખાઈ લીધું છે માં. અને હવે તમે પણ જમી લો. આ ફળાહાર કરી લ્યો માં. ભલે બેટા, બહુ સારું. ઘડીક હોઈ જા દીકરા, હમણાં તાવ ઉતરી જશે. હા હા માં, હવે તો દશામાં સૌ સારા વાના કરશે. ઘણી ખમ્મા મારા દીકરા, તને ઘણી ખમ્મા. હે મારી ભોળી દશામાં, મેં શ્રદ્ધાથી વિશ્વાસથી તમારા વ્રત કર્યા છે. માડી માડી, તમે તો દુખિયાના બેલી છો. મુજ ગરીબની વેળા વાળજો માડી. શું તમે પૈસાવાળા શ્રીમંત લોકોના જ દેવી છો? હે માં, તમે ઉચ્ચ જાતિના લોકોમાં જ પૂજાઓ છો. મારી તમારા દરબારમાં ઊંચા નીચાનો ભેદભાવ છે. માં, હું શું અપવિત્ર છું? માં દશામાં, તમારા દરબારમાં તો તમારે મન સૌ સરખા છે ને? એમાં પણ આ સ્વાર્થી સંસારના માણસોમાં ભેદભાવ છે. એમને સાચી સમજણ આપજો માં.
માટી વાળી પ્રસાદી ખાધી, માટી વાળી પ્રસાદી ખાધી. ભક્તિ તારી સ્વીકારી, મેં ભક્તિ તારી સ્વીકારી. તારી પાસે રાજી થઈને આવી રે. અરે માર દીકરા રોતો છાનો રે. આવ બેટા આવ, મારી પાસે આવ. 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 દીકરા જયેશ, સૂતો છો કે જાગે છે? કોણ કોણ બોલે છે? હું દેવી દશામાં બોલું છું. દીકરા, દશામાં બોલું છું. જય હો માં, ગરીબોની બેલી, જય હો. ઉઠ દીકરા, બેઠો થા. હું તને કંઈક કહેવા આવી છું. માં, હું તમારી જ વાટ જોઈ રહ્યો છું. બોલો બોલો મારી માં. છાનો રે દીકરા, છાનો રે. હું બધુંય જાણું છું. હું તારી અમર નામના રાખવા આવી છું. દીકરા, મેં તારી ભક્તિ સ્વીકારી લીધી છે. હું તારી પાસે આવી છું દીકરા. દીકરા, તે મારી માટીવાળી પ્રસાદી ખાધી ત્યારથી જ હું તારી ઉપર પ્રસન્ન છું. દીકરા, તારે મને કાયમ સાથે રાખવી હોય તો એક કામ કરજે. બોલો બોલો મારી દશામાં, હુકમ કરો. બેટા, તું અત્યારે જ તળાવની પારે જા. ત્યાં હું તને જરૂર મળીશ. મારા વ્રતના વળામણાનો દિવસ છે. માણસો મૂર્તિઓ પધરાવવા આવતા હશે. ભલે માડી, બહુ સારું. સાંભળ દીકરા, હા? તું અત્યારે જ ગામના તળાવે પહોંચી જજે. ભૂલતો નહીં, નહીં તો હું તને પછી ક્યારેય નહીં મળું. જેવી તમારી મરજી. હાલો હાલો, હવે જટ તળાવની પારે જાઓ. જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં. જય હો માં, હોળી દશામાં તમારી જય હો. તમારા 10 દાડાના વ્રત કર્યા માં. એમાં મારાથી કાંઈ ભૂલ ચૂક થઈ હોય તો ચોરું કચોરું જાણીને મને માફ કરી દેજે માં. ઓણ આવ્યા ને પોર આવજો દશામાં. જય દશામાં.
આ શું? આ તો દશામાની મૂર્તિમાં આટલું બધું તેજ. હા? જય દશામાં. વાહ મારી વાહ. આ હું શું જોઈ રહ્યો છું? દશામાં, તમારી મૂર્તિ પાણીમાં હાલી જાય છે. મૂર્તિ ડૂબતી જ નથી માં. માં, તમે આવ્યા છો? હા? હા દીકરા, હું દશામાં દેવી. મને તારા ઘરે લઈ જા. પોકર મારો સાંભળો ને દેવી દશામાં. પોકર મારો સાંભળો ને દેવી દશામાં. દુખિયાની પેલી મારે તારો છે આધાર. મારી અરજી સાંભળો ઓ દશામાં. ઓ ધીરે મારી અરજી સાંભળો ઓ દશામાં. આશરો તો મારો એક રાખો મડીલા. આશરો તો મારો એક રાખો મડીલા. છોરુડાને દર્શન દેજો દેવી દશામાં. તમારી અરજી સાંભળો ઓ દશામાં. ઓ ધીરે મારી અરજી સાંભળો ઓ દશામાં. બાળ દેશનો પોકર સાંભળી પ્રગટા દશામાં. બાળ દેશનો પોકર સાંભળી પ્રગટા દશામાં. છોરુડાને જાનો રાખી આપ્યા આશીર્વાદ. મારી અરજી સાંભળો ઓ દશામાં. ઓ ધીરે મારી અરજી સાંભળો ઓ દશામાં. સોળે શણગાર સજા તે ત્રિશૂળ ને તલવાર. સોળે શણગાર સજા તે ત્રિશૂળ ને તલવાર. સાંદડીએ સવાર થયા દેવી દશામાં. તમારી અરજી સાંભળો ઓ જી. ઓ જીરે મારી અરજી સાંભળો ઓ દશામાં. દેવોના દરબારની દેવી આકાશેથી ઉતરા. દેવોના દરબારની દેવી આકાશેથી ઉતરા. બે ગામે જયું માને દર્શનિયા દીધા. સાગર અરજી સાંભળો ઓ જી. ઓ જીરે મારી અરજી સાંભળો ઓ દશામાં. મારી અરજી સાંભળો દશામાં. ઓ ધીરે મારી અરજી સાંભળો ઓ માં. ઓ ધીરે મારી અરજી સાંભળો ઓ દશામાં. શાનો રે દીકરા જયેશ. હું દશામાં દેવી તારો પોકાર સાંભળીને આકાશ માર્ગે આવી છું. હું દેવના દરબારની દેવી તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું.
ખૂબ રાજી થઈ છું. હું તારી પાસે આવી છું દીકરા. ખમ્મા કરો, ખમ્મા કરો માં. જય હો દશામાં. બેટા, મેં તારી ઘણી કષ્ટભરી કસોટી કરી, પણ તારો વિશ્વાસ અખંડ છે. તને શ્રદ્ધા અપાર છે દીકરા. હા માં, વિશ્વાસુની દેવી. હા. આટલું બધું રોવાય નહીં જયેશ. દીકરા, હું તારી દશા સુધારવા આવી છું. માં, બોલ બેટા, તારે શું જોઈએ છે? જે જોઈએ તે માગી લે દીકરા. હું તને ખમ્મા કરું છું. માં બીજું તો શું માંગુ? માં, મારી તો તમારી સેવા, પૂજા ને ભક્તિ કરવી છે. માં, તમારા નામનો અખંડ દીવો કરું, અખંડ માની આરતી ઉતારું. બસ બસ માડી, એવી મારી ભાવના છે. હો બેટા, જો રાજી થઈને તારી સેવા ભક્તિ પૂજા મેં સ્વીકારી લીધી. માં, જયેશ, તારી મનોકામના પૂર્ણ થશે. માં, દીકરા, બીજું કંઈક એવું માગી લે, તારી અને મારી કીર્તિના ડંકા ગામો ગામ વાગે. માં, આ દુનિયાના ઇતિહાસના પાને પાને મારી સાથે તારી અમર નામના ગવાય. માં, હું માંગુ એવું તમે આપશો? અરે મારા દીકરા, હું એક બોલું ને બીજું બોલું નહીં. મારા ભાંખેલા કોઈ દી ભોંય પડે નહીં. હું ગરીબોની મૂડી, હું અંધાની અંધા લાકડી, હું વગર પૈસાનો વકીલ, સત્યની દેવી. દશામાં તને વચન આપું છું, જે જોઈએ તે માગી લે દીકરા. માં, તમે રાજી થઈને કંઈક દેતા હોય તો માં, મને તમારી અખંડ ભક્તિ આપો, તમારી શક્તિ આપો, તમારું રૂપ દશામાં સ્વરૂપ આપો, જેથી દુખિયાના દુઃખ દૂર થાય, નોંધારાને આધાર મળે, આશરા વિહોણા હોય એને આશરો મળે, ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી મળે. માં, સંસારમાં ઘણા નિર્ધન, નિસંતાન, વાંજિયાના ઘરે પારણા બંધાય. કળિયુગમાં માનવીની દરેક મનોકામના પૂર્ણ થાય, માતાજી પ્રત્યે શ્રદ્ધા ભાવના વધે. એવા કંઈક આશીર્વાદ આપો મારી માં. તથાસ્તુ. દીકરા, હું બહુ રાજી થઈ. દીકરા, તું ધ્યાન રાખજે, આ તો હળાહળ કળિયુગ છે, સુધરેલો જમાનો છે. આજનો માનવી માતા પિતાને ઓળખતો નથી, તો મને શક્તિને કે શિવજીને ઈ શું ઓળખી શકે? ભલે દીકરા, અભિમાન કે ગર્વ કરતો નહીં. તારામાં સત ધર્મ નેકી ટેકી છે. હું સદાય તારી સાથે છું દીકરા, સદાય તારી સાથે છું. તથાસ્તુ. જય દશામાં, જય દશામાં, જય દશામાં. માં, હું તમને લેવા આવું. જય દશામાં. બેટા માટી વાળી પ્રસાદી ખાધી, માટી વાળી પ્રસાદી ખાધી, ભક્તિ તારી સ્વીકારી, મેં ભક્તિ તારી સ્વીકારી, તારી પાસે રાજી થઈને આવી રે. અરે માર દીકરા રોતો છાનો રે.
દશામાએ આશીષ આપ્યા, દશામાએ આશીષ આપ્યા, ભક્તિ શક્તિ આપી, દશામાના રૂપે સ્થાપી, કીર્તિના ડંકા જગમાં વાગશે રે, સાગર જગમાં નામ ગવાશે રે. 18 વર્ણ મન શરણે આવે, 18 વર્ણ મન શરણે આવે, દુખિયાના દુઃખ જાતા, મારી સુખ સંપત્તિ દેતા, દયાળુ મારી દશા મારે, દયાળુ મારી દશા મારે, મમતાળી મારી દશા મારે. જય દશામાં, જય હો માં, દેવના દરબારની દેવી માં. આજે ચૈત્રી નવરાત્રિની આઠમ છે માં. આ દેગામના તારા મંદિરે ભક્તોની ભીડ જામી છે. આ બધો તમારો પ્રતાપ છે માળી. હું તો માત્ર નિમિત્ત છું. તમારા આશીર્વાદથી ઘણાય દુખિયાના દુઃખ દૂર થયા છે. વાંજિયાના ઘરે પારણા બંધાય છે. દયાળી માં, દયા કરજો, દયા કરજો માં. બેટા, તારી શ્રદ્ધા ભક્તિથી હું ઘણી રાજી થઈ છું. માં, આરતી, પૂજા, સેવા, સમરણથી હું પ્રસન્ન છું. પણ દીકરા, એક વાતની ખોટ છે. બોલું માડી, હુકમ કરો. શાની ખોટ છે? ભંડારાની દીકરા. આ દશેરાથી તું મારો ભંડારો કરજે. ત્યારબાદ દર રવિવારે મારો ભંડારો કરજે. ભૂખ્યાને ટુકડો જમાડજે, તરસ્યાને પાણી પાજે. ભલે માડી, જેવી તમારી ઈચ્છા. તમારી દયાથી બધું થઈ જશે. હવે બીજું કંઈક માગી લે દીકરા. બીજું તો શું માંગુ માડી? મારું જીવન ધન્ય થઈ ગયું. હવે તો માડી અન્નપૂર્ણા સ્વરૂપે અન્ન આપો, લક્ષ્મીમાં સ્વરૂપે લક્ષ્મી આપો, જળદેવી સ્વરૂપે જળ પાણી આપો, સરસ્વતી રૂપે સદબુદ્ધિ આપો. જય દશામાં. દીકરા જયુ, હું તને અમારી ચારેય દેવીઓના દર્શન કરાવું. જય હો, જય અન્નપૂર્ણા માં, જય લક્ષ્મીજી માં. જય જળદેવી માં, જય સરસ્વતી માં. ખમા કરો માં, ખમા કરો, ખમા કરો માં, ખમા કરો. ખમા ખમા દીકરા, ખમા તને ઘણી. ચમકતી તી રૂમઝૂમે માડી રમતી તી, ઝીણી ઝીણી ડાકલી વાગતી તી. રૂમઝૂમે માડી રમતી તી, ઝીણી ઝીણી ડાકલી વાગતી તી. હે દશામાં દેવી રમતી તી, નવરંગ ચૂંદડી ચમકતી તી.
ચમકતી તી હે દશામાં દેવી રમતી તી નવરંગ ચુંદડી ચમકતી તી હે રૂમે ઝૂમે માડી રમતી તી ઝીણી ઝીણી ડાકલીઓ વાગતી તી હે જયું માને ચૂડીને ચાંદલો દીધા પગમાં તાંબી કડલા ને ઝાંઝર ઝીણા એ મારી ભંડારો કરવાનું કહેતી હતી હે મારી ભંડારો કરવાનું કહેતી હતી ભૂખ્યા દુખ્યાને જમાડજે જયું માડી હે દશામાં દેવી રમતી તી નવરંગ ચુંદડી ચમકતી તી હે રૂમે ઝૂમે માડી રમતી તી હે રૂમે ઝૂમે માડી રમતી તી ઝીણી ઝીણી ડાકલીઓ વાગતી તી હે દશામાં દેવી રમતી તી નવરંગ ચુંદડી ચમકતી તી અન્નપૂર્ણા સ્વરૂપે હાલી આવો સરસ્વતી રૂપે સદબુદ્ધિ આપો હે દેવી સ્વરૂપે પાણી ડાબરો હે દેવી સ્વરૂપે પાણી ડાબરો લક્ષ્મી રૂપે ભંડાર ભરતી ગઈ હે દશામાં દેવી રમતી તી નવરંગ ચુંદડી ચમકતી તી હે રૂમે ઝૂમે માડી રમતી તી હે રૂમે ઝૂમે માડી રમતી તી ઝીણી ઝીણી ડાકલીઓ વાગતી તી હે દશામાં દેવી રમતી તી મને નવરંગ ચુંદડી ચમકતી તી આપી અંતર ધ્યાન થયા મહાદેવોના દરબારની દેવી કહેતા ગયા હે મારી દુખિયાના બેલી ગયું મારી હે મારી દુખિયાના બેલી
चुंदड़ी चमकती ते हे मानी जीणी जीणी डाकलियों वागती ते જય દશામાં દુખિયાની વેલી નોંધારાનો આધારમાં તમારા નામનો આશરો છે માં. મારી ગરીબ પરિસ્થિતિ છે માડી. મેં શ્રદ્ધાથી તમારા વ્રત અને પૂજન કર્યા છે માં. દશામાં મારી વેળા વાળજો માં, મારી વેળા વાળજો માં. જય માતાજી દીકરી. જય દશામાં માડી. દીકરી તારી મનોકામના દશામાં પૂરી કરશે બેટા. તું દે ગામના મંદિરે દર્શને જાજે. ત્યાં દશામાં તારું ભલું કરશે. જયું માતાજી દુખિયાની બેલી તારો હાથ જરૂર સાંભળશે. ભલે માડી ભલે, બહુ સારું માં. હું આજે જ દે ગામના મંદિરે દશામાના દર્શન કરવા જઈશ માં. હું જરૂર દશામાના દર્શન કરવા જઈશ. ભલે દીકરી, તારું ભલું થાશે બેટા. જય દશામાં, જય જયુમાં. પાય લાગુ માડી. જય દશામાં. દીકરી આવો, બેસો. દીકરી, હું તારી જ વાટ જોતી હતી. કેમ છે, મજામાં? માં, તમે તો સર્વે વાતોના જાણનારા છો, અંતર્યામી છો માં. મારું દુઃખ મટાડો માં, મારી વેળા વાળો માં. ભલે દીકરી, દશામાં તારી વેળા વાળશે. પણ તું એક કામ કર બેટા. બોલો માતાજી, હુકમ કરો. આ મારું માથું અત્યારે બહુ દુખે છે. અણધારી પીડા ઉપડી છે. દીકરી, પેલા આ મારું માથું જરાક દબાવી દે. મને માથું દુખે છે બેટા. અરે માં, મારાથી નહીં બને. હું આજના આ કાળા માથાની માનવી છું. મારાથી તમને સ્પર્શ ન કરાય બા. મારાથી તમને સ્પર્શ કરાય નહીં. માતાજી, તમે દેવી શક્તિ છો, મને માફ કરજો. તમે સાક્ષાત જગદંબા છો માં. દીકરી, તારા હાથમાં કેવી દેવી શક્તિ છે તે તને જરાય ખબર નથી, ભાન નથી બેટા. આવ, હું તને ભાન કરાવું દીકરી. વિશ્વાસ ને શ્રદ્ધા રાખજે હો. મને દશામાં ઉપર પૂર્ણ વિશ્વાસ છે માં. માં મારી વેળા વાળશે. લ્યો માં, હું તમને ઘડીક માથું દબાવી દઉં. હા, મને સેવાનો લાભ મળશે. બસ બસ દીકરી, બસ. રાખી જા. હું તારી કસોટી કરતી હતી હો. તારી શ્રદ્ધા ભક્તિથી માતાજી રાજી થયા છે. જા બેટા, જા. તારું કલ્યાણ થશે. તને ભક્તિની સાથે માતાજી શક્તિ આપે છે. જા. જય જયુમાં, જય દશામાં. આશીર્વાદ.
દશામાં